લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું. તો મિત્રો, આજે તારીખ 8/5/2024 બુધવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું? મેષ રાશિવાળાએ છે ને આજે દિવસની શરૂઆત પોતાના કુળદેવીના આશીર્વાદ માંગીને કરવી અને પોતાના અધૂરા કામ પૂરા કરવાનો ભરપૂર પ્રયત્ન કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ અજાણી સ્ત્રી અથવા જાણીતી સ્ત્રી સાથે ખોટી ભાષામાં વાત નહીં કરતા. વૃષભ રાશિવાળાએ આજે શું કહે? વૃષભ રાશિવાળાએ આજે દિવસની શરૂઆત સફાઈ કર્મીને દાન આપીને કરવી જોઈએ અને આ દાન આપીને તમારી ઉઘરાણી પર ધ્યાન આપજો. ચોક્કસ આજે ઉઘરાણીમાં તમને સારો ફાયદો મળી જાય. લાંબા સમયથી અટકેલા પૈસા રિકવર કરી શકાય. શું નથી કરવાનું? મિત્રો, આજે પૈસા માટે કોઈની સાથે ખોટું વર્તન નહીં કરતા. મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ આજે બકરીને લીલો ચારો નાખવો જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે ઘરમાં પૂજાનું સ્થાન બદલવું નહીં. કર્ક રાશિવાળાએ આજે શું કરજો? કર્ક રાશિવાળાએ આજે માં દુર્ગાની આરાધના કરવી જોઈએ, પોતાની માતાની સેવા કરવી જોઈએ અને દાન કરવું હોય તો મશરૂમ દાન કરી શકાય. શું નથી કરવાનું? મિત્રો, ઉતાવળમાં કોઈ પણ ખોટો નિર્ણય નથી લેવાનો. સિંહ રાશિવાળાએ આજે શું કરજો? સિંહ રાશિવાળાએ આજે બેન ભાણેજોની ખબર લેવી જોઈએ અને જો જવાનું થાય તો મિષ્ટાન લઈને જવું. શું નથી કરવાનું? મિત્રો, આજે ઘરમાં ધુમાડા નહીં કરતા, લોબાન ગુગળ નહીં સળગાવતા. કન્યા રાશિવાળાએ આજે શું કરજો? કન્યા રાશિવાળાએ છે ને આજે ખાસ કોઈકની ખબર લેવા જવું જોઈએ, માંદા હોય ને તેની, અને જાવ ત્યારે ફળફળાદી અવશ્ય લઈને જજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ બીજાના કામમાં આપણી દખલગીરી નહીં કરવી. તુલા રાશિવાળાએ આજે શું કરજો? તુલા રાશિવાળાએ આજે માં દુર્ગાની આરાધના કરવી જોઈએ અને પક્ષીઓને ચણમાં લીલા મગ નાખવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આપના સહકર્મીનું અપમાન નહીં કરવું. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિવાળાએ આજે જે વ્યક્તિ આપણને સહાય કરે છે, આપણા માટે ઉપયોગી છે, એવા વ્યક્તિને માન સન્માન આપવું જોઈએ, એને ભૂલવા ન જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આપણા પોતાના પૈસા વ્યાજે નથી આપવાના. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે પોતાના સ્વાસ્થ્ય પર પૂરતું ધ્યાન આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે તમારે મીઠું નમક વધારે નથી ખાવાનું. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે માં દુર્ગાની આરાધના કરવી જોઈએ અને લીલા શાકભાજી કોઈ ગરીબ પરિવારને દાનમાં આપવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ઘરમાં કોઈ પૂજા થતી હોય ને તો ઘંટડી નહીં વગાડતા. કુંભ રાશિવાળાએ આજે શું કરવું? કુંભ રાશિવાળાએ આજે એક નાની લીલા કલરની ચૂંદડી, જેને ગોલ્ડન બોર્ડર લાગેલી હોય એવી ચૂંદડી કોઈ પણ માતાના મંદિરે ચડાવવી જોઈએ. સાથે નારિયેલ દાન અવશ્ય કરજો. શું નથી કરવાનું? મિત્રો, આજે બહારનું ભોજન નહીં કરતા. મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિવાળાએ આજે માં દુર્ગાના આશીર્વાદ લેવા જોઈએ, પોતાની કુળદેવીના આશીર્વાદ લેવા જોઈએ અને પોતાના જીવનમાં જે કામો અટકીને પડેલા છે એને શરૂ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ચોક્કસ તમને ફાયદો થાય. તો મિત્રો, આવા નાના કામો આપણે ઘણા ઉપયોગી થાય. મીન રાશિવાળાએ શું ન કરવું? તો મિત્રો, આજે લીલા વસ્ત્ર ધારણ નહીં કરતા. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે શું કરવું શું ન કરવુંનું સંપૂર્ણ જ્ઞાન. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવદન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.